નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું તમારા માટે ફરી ફોરેસ્ટ ભરતીમાં સરકારના 2025ના નિયમો, લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ, શારીરિક માપદંડ અને શારીરિક કસોટીની વિસ્તૃત માહિતી સાથે આ વિડીયો લઈને આવી ગયો છું। જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરો। તો મિત્રો, ચાલો જોઈએ આપણે ફોરેસ્ટ ભરતીમાં સરકારના 2025ના નિયમો, લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને શારીરિક માપદંડ અને શારીરિક કસોટીઓ। ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા વન વિભાગમાં ફોરેસ્ટર એટલે કે વનપાલની જગ્યા માટેની ભરતીના નવા નિયમો તૈયાર કર્યા છે, જેની નોટિફિકેશન ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 26 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કર્યું હતું। તેમાં ફોરેસ્ટર એટલે કે વનપાલની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે। તેની નોટિફિકેશનમાં ફોરેસ્ટરની ભરતી માટેની શૈક્ષણિક લઘુત્તમ લાયકાત ધોરણ 12 હતી, તે હવેથી સ્નાતક સ્તરની રાખવાનું નિયત થયેલું છે। તેમજ બીએસસી ઇન ફોરેસ્ટરીની લાયકાત ધરાવતા ઉમેદવારોને કુલ માર્ક્સના 10% વધુ ગુણ આપવામાં આવશે। આ નિર્ણયથી ફોરેસ્ટ સંલગ્ન શૈક્ષણિક લાયકાત મેળવનાર ઉમેદવારોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી માટે અગ્રતા મળશે। ફોરેસ્ટરની ભરતી માટે પ્રથમ લેખિત પરીક્ષા, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, તેની માહિતી આપણે મેળવીશું। ફોરેસ્ટર કે વનપાલની ભરતીમાં લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ આપવામાં આવ્યો છે। અહીંયા વિષય જોઈએ મિત્રો તો જનરલ નોલેજના 25% પ્રશ્નો પૂછવામાં આવશે। જનરલ ગણિતના 12.5% પ્રશ્નો પૂછવામાં આવશે। ગુજરાતી ભાષાની વાત કરીએ મિત્રો તો તેના પણ 12.5% પ્રશ્નો પૂછવામાં આવશે। અહીં પર્યાવરણના વિષયની વાત કરીએ મિત્રો તો તેના 50% પ્રશ્નો પૂછવામાં આવશે। એટલે કે કુલ પ્રશ્નો 100 છે, જેમાંથી આ જે ટકાવારી તમને આપવામાં આવી છે તે પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના કુલ ગુણ 200 હશે। એટલે કે એક પ્રશ્ન 2 ગુણનો હશે। હવે મિત્રો આગળ જોઈએ કે વર્ગ 3માં ફોરેસ્ટરની જગ્યા માટે લઘુત્તમ શારીરિક માપદંડ શું હશે? તો અહીંયા પુરુષો માટેનો માપદંડ આપવામાં આવ્યો છે। તેને પ્રથમ જોઈએ તો ગુજરાત મૂળના અનુસૂચિત જનજાતિ ઉમેદવારની ઊંચાઈ 1.55 સેન્ટીમીટર, તેમની છાતી ફૂલાયા વગરની 79 સેન્ટીમીટર, ફૂલાવેલી છાતીનું માપ 84 સેન્ટીમીટર અને તેમનું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ। હવે મિત્રો આગળ જોઈએ તો જે ઉમેદવાર ગુજરાત મૂળના અનુસૂચિત જનજાતિના નથી તેવા દરેક ઉમેદવારોની ઊંચાઈ 163 સેન્ટીમીટર હોવી જોઈએ। તેમની છાતી ફૂલાવ્યા વગરની 79 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે ફૂલાવેલી છાતીનું માપ 84 સેન્ટીમીટર હોવું જોઈએ અને આ ઉમેદવારોનું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ। હવે અહીંયા મિત્રો છાતી ફૂલાવતી વખતે 5 સેન્ટીમીટરથી ઓછી હોવી જોઈએ નહીં। તો મહિલા ઉમેદવારો માટેનું એક માપદંડ અહીંયા આપવામાં આવ્યું છે। ગુજરાત મૂળના અનુસૂચિત જનજાતિ ઉમેદવારોની ઊંચાઈ 1.45 સેન્ટીમીટર હોવી જોઈએ અને તેમનું વજન 45 કિલોગ્રામ હોવું જોઈએ। ગુજરાતના અનુસૂચિત જનજાતિ સિવાયની બહેનો માટે 1.50 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ અને વજન 45 કિલોગ્રામ હોવું જોઈએ। હવે મિત્રો પરિશિષ્ટ 2માં શારીરિક કસોટીની માહિતી મેળવીશું। તો અહીંયા શારીરિક તપાસ કસોટીની વિગતો તો 1600 મીટર રનિંગ પુરુષ ઉમેદવારોએ 6 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે, જ્યારે ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે 6.30 મિનિટનો સમય આપવામાં આવશે। આગળ જોઈએ મિત્રો 2 નંબર ઉપર તો 800 મીટર રનિંગ બહેનો માટેનું રહેશે, જે 4 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે, જ્યારે સૈનિક મહિલા ઉમેદવારો માટે 4.20 મિનિટમાં પૂરું કરવાનું રહેશે। હવે મિત્રો આગળ જોઈએ તો ઊંચો કૂદકો 4 ફૂટ 3 ઇંચ ભાઈઓ માટે રહેશે,
જ્યારે માજી સૈનિક માટે 4 ફૂટનો ઊંચો કૂદકો રહેશે અને બહેનો માટે 3 ફૂટ ઊંચો કૂદકો કૂદવાનો રહેશે, જ્યારે માજી સૈનિક મહિલા ઉમેદવારો માટે 2 ફૂટ 9 ઇંચનો ઊંચો કૂદકો કૂદવાનો રહેશે. કૂદકો ભાઈઓ માટે 15 ફૂટ, જ્યારે માજી સૈનિક ભાઈઓ માટે 14 ફૂટ અને બહેનો માટે 9 ફૂટ લાંબો કૂદકો કૂદવાનો રહેશે, જ્યારે માજી સૈનિક બહેનો માટે 8 ફૂટ લાંબો કૂદકો કૂદવાનો રહેશે. અહીં 5 નંબર ઉપર પુલઅપ્સ છાતીની બાજુ તરફ હાથ રાખીને કરવાના રહેશે, જેમાં ભાઈઓએ સિંગ માટે 8 પુલઅપ્સ કરવાના રહેશે. તેવી જ રીતના માજી સૈનિકો માટે પણ 8 પુલઅપ્સ કરવાના રહેશે. અહીંયા બહેનોને કોઈ પુલઅપ્સ કરવાના આવતા નથી. હવે 6 નંબર ઉપર જોઈએ મિત્રો તો રસ્તા ચડ. અહીંયા ભાઈઓ માટે 18 ફૂટનો રસ્તા ચડ કરવાનો રહેશે. માજી સૈનિકના ભાઈઓ માટે પણ 18 ફૂટનો રસ્તા ચડ કરવાનો રહેશે. રસ્તા ચડની અંદર બહેનોને પણ રસ્તા ચડ કરવાનો રહેતો નથી. હવે મિત્રો આગળ જોઈએ કે ફોરેસ્ટરની ભરતી માટે પ્રથમ લેખિત પરીક્ષા, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, જે પરીક્ષા કુલ 200 માર્ક્સની અને 100 પ્રશ્નો આધારિત હશે અને તેમાં પાસ થયેલા પૈકી કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ અગ્રતા ક્રમની આખરી મેરિટ યાદી તૈયાર થશે. મિત્રો આ ભરતી ટૂંક સમયમાં આવવાની સંભાવના રહેલી છે. જે મિત્રો ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની લાયકાત ધરાવે છે અને ફોરેસ્ટર બનવા માંગે છે તેવા મિત્રોએ આ જાહેરાતની જાણકારી મળતા જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. મહત્વની નોંધ જોઈએ મિત્રો તો ઉમેદવારોએ સરકારશ્રી દ્વારા જાહેર થયેલા નિયમો અને અભ્યાસક્રમોને જરૂરથી જોવાના રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મથી સંદર્ભ લઈને લખવામાં આવેલી છે, જેથી બ્લોગમાં ચૂક રહેવાની સંભાવના રહેલી છે, જેથી ઉમેદવારોએ સરકારશ્રી દ્વારા જાહેર થયેલા નિયમો અને અભ્યાસક્રમોને જરૂરથી જોવાના રહેશે, તે જ આખરી ગણાશે. તો મિત્રો આ વિડીયો આપણને કેવો લાગ્યો? જો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો આવી બીજી ઘણી નોકરીની જાહેરાતોની માહિતી હું આ યુટ્યુબ ચેનલમાં લાવતો રહીશ. તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.